નમસ્કાર. આજના મુદ્દાની જે ચર્ચા આપણે કરવાના છીએ તે છે શાળા શિક્ષણનું નવું માળખું અને ECCE 2020નું વર્ષ ઘણા બધા પરિવર્તનો સાથે આપણી સામે આવ્યું છે. એવી જ રીતે શિક્ષણમાં પણ એક આમૂલ પરિવર્તન થવા જઈ રહ્યું છે અને એનો બહુ ચર્ચિત મુદ્દો જે છે એ છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. આપણે સૌ જાણીએ છીએ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જે છે એ શિક્ષણમાં ઘણા બધા પરિવર્તનો સાથે આવી રહી છે. તો આજે આપણે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભે જ બે બાબતો ખાસ જોવાની છે. એ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત શાળા શિક્ષણનું નવું માળખું કેવું હશે, અને બીજો એક મહત્ત્વનો મુદ્દો જે છે એ છે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, મતલબ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ. તો આ બે મુદ્દાની આજે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં સૌથી પહેલી બાબત, થોડો પરિચય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો મેળવીએ તો 29 જુલાઈ 2020માં કેન્દ્રીય કેબિનેટ મંત્રાલય દ્વારા એને માન્યતા આપવામાં આવી. મતલબ ભારત સરકાર દ્વારા કાયદેસર રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને રજૂ કરવામાં આવી. આખી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં અને એની રચના કરવામાં ડૉક્ટર કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન ના નેતૃત્વ નીચે રચાયેલી કમિટીએ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ અને એનું પૂરું કામ છે એ કર્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જે છે એ મહત્ત્વપૂર્ણ રીતે 1986ની જે શિક્ષણ નીતિ છે તેનું સ્થાન લેશે. મતલબ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં જે પણ અમુક બાબતો ભલામણ જે સૂચવવામાં આવી હતી અથવા એના આધારે હાલમાં શિક્ષણ ક્ષેત્રમાં જે કામ થઈ રહ્યા છે અથવા તો જે માળખું છે એની જગ્યાએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જે છે એ સ્થાન લેશે અને તેને સંબંધિત સુધારાઓ અથવા તો ભલામણો એ રજૂ કરશે. લક્ષ્ય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું એવું કહી શકાય કે 2030 સુધીમાં ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવું અથવા તો 2020 સુધીમાં એનું સંપૂર્ણપણે અમલીકરણ કરવાનું એક લક્ષ્ય આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રહેલું છે. ભારતીય કેન્દ્રીય શિક્ષણ વ્યવસ્થા એ એક એનું હાર્દ છે એવું કહી શકાય. નવી જે શિક્ષણ નીતિ નો ડ્રાફ્ટ તૈયાર થયો છે અથવા તો એમાં જે ભલામણો કે જે સૂચનાઓ કે ભલામણો આપવામાં આવી છે એનું એક લક્ષ્ય એવું છે કે આવનારી શિક્ષણ વ્યવસ્થા એ ભારત કેન્દ્રીય હોય. મતલબ જે વિદ્યાર્થી તૈયાર થાય શિક્ષણ ક્ષેત્રમાં અને શિક્ષણ મેળવીને એ વિદ્યાર્થી ભારત કેન્દ્રીય વિચારો ધરાવતો થાય અથવા તો ભારત કેન્દ્રીય વ્યવસ્થામાં એ અનુકૂલન સાધે એવા એક લક્ષ્ય સાથે આખી શિક્ષણ નીતિની રચના કરવામાં આવી છે. ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થા ઊભી થાય, વધુને વધુ ગુણવત્તા છે એ શિક્ષક પક્ષે, વિદ્યાર્થી પક્ષે અને સમગ્ર શિક્ષણ ક્ષેત્ર પ્રત્યે ગુણવત્તાયુક્ત કાર્ય થાય એવું એક લક્ષ્ય છે અને એના દ્વારા એક જ્ઞાની સમાજની રચના કરવાનું પણ લક્ષ્ય એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સામેલ છે. તો આ એક ટૂંકો પરિચય જેને કહીએ. આપણા મુદ્દાની ચર્ચા કરતાં પહેલાં આપણે એક ખ્યાલ પ્રત્યે અચૂક સજાગ રહીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 શું છે અથવા તો એનું લક્ષ્ય શું છે અને કેવા એક ધ્યેય સાથે એ કામ કરવાની છે. હવે આપણે જે મુદ્દાની ચર્ચા કરવાના છીએ એ છે શાળા શિક્ષણનું નવું માળખું. આ એક ખૂબ મહત્ત્વનો ફેરફાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સૂચવવામાં આવ્યો છે. હાલમાં જે શિક્ષણનું માળખું છે, ખાસ કરીને શાળા શિક્ષણનું જે માળખું છે એ આપણે સૌ જાણીએ છીએ કે 10+2નું છે. મતલબ કે 10 ધોરણ સુધીનું એક આખું સ્ટેજ આપણી સામે છે. ઉપરાંત 2 વર્ષ મતલબ 11
અને 12 ધોરણનું એક આખું માળખું આપણી સામે છે. મતલબ જૂનું માળખું અથવા તો હાલનું માળખું જે છે એ 10+2નું માળખું એવું એ જાણીતું છે, એ રીતે જાણીતું. નવું માળખું જે આપણી સામે શાળા શિક્ષણનું આવવાનું છે, એ પ્રાઇમરીથી લઈ અને 12 ધોરણ સુધીનું આખું જે માળખું આપણી સામે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે આવવાનું છે, એ છે 5-3-3-4. આવા 4 તબક્કાઓમાં આપણી સામે શાળા શિક્ષણ નું માળખું આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રજૂ કરવામાં આવ્યું છે. એટલે આને આપણે શાળા શિક્ષણનું નવું માળખું કહીશું, કારણ કે હાલનું અથવા તો જે માળખું જૂનું થવાનું છે એ છે 10+2નું, જ્યારે નવું જે માળખું આપણી સામે આવવાનું છે એ છે 5-3-3-4. તો આ શાળા શિક્ષણનું નવું માળખું શું છે, એમાં આ કઈ રીતે 5-3-3-4 તબક્કાઓ મેન્શન કરવામાં આવ્યા છે, અથવા તો એમાં શું કોનો સમાવેશ કરવામાં આવ્યો છે, એ બધી બાબતોને આપણે આજે ખાસ જોવાના છીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ હાલનું જે શિક્ષણનું માળખું છે 10-2નું, એની જગ્યાએ નવું 5-3-3-4નું માળખું લાગુ કરવામાં આવવાનું છે. અને આ આખા માળખામાં, નવા માળખામાં 3-18 વર્ષના જે બાળકો છે એનો સમાવેશ થશે. મતલબ અહીંયા એક સૌથી મોટો ફેરફાર આપણી સામે જે નજરે ચડે આ માળખામાં, એ છે 3જા વર્ષથી બાળકને શાળા શિક્ષણનો અનુભવ મળવાનું પ્રાપ્ત થશે, અને એ 18 વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં એ આ 4 તબક્કાઓમાંથી પસાર થશે. મતલબ કે શાળા શિક્ષણના આ નવા માળખામાંથી એ પસાર થશે. હાલનું જે 10-2નું શૈક્ષણિક માળખું છે, એમાં 3-6 વર્ષના જે વયજૂથના બાળકોનો સમાવેશ થતો નથી. આપણે સૌ જાણીએ છીએ કે પ્રાથમિક શાળામાં, મતલબ પહેલા ધોરણમાં પ્રવેશ એ 6 વર્ષે આપવામાં આવે. એટલે હાલના જે માળખા પ્રમાણે 6 વર્ષ સુધી બાળક શાળા શિક્ષણથી વંચિત રહે છે, અથવા તો શાળા શિક્ષણનો અનુભવ એને સીધો પ્રાપ્ત થતો નથી. હા, આંગણવાડીના ને એ કોન્સેપ્ટ હાલમાં પણ છે જ, પણ એ ફરજિયાતપણે બાળકને એમાં સમાવેશ કરવો જ, અને એક ઔપચારિક શિક્ષણ સાથે સીધો એને જોડવો એવું ફરજિયાતપણે હાલના માળખામાં નથી. એટલે આમ જોઈએ તો પહેલા ધોરણમાં અત્યારે 6 વર્ષની ઉંમરે બાળકનો પ્રવેશ થાય છે. તો આ એક મર્યાદા છે, અથવા તો આ એક લક્ષણ છે હાલના માળખાનું, જેની સામે જે નવું માળખું આપણી સામે આવવાનું છે 5-3-3-4નું, એમાં 3જા વર્ષથી જ બાળકનો શાળા શિક્ષણ સાથેનો સંબંધ શરૂ થશે, અથવા એ શાળા શિક્ષણના અનુભવો પ્રાપ્ત કરતો થશે. મતલબ 3 વર્ષનું બાળક થાય ત્યારે એ ફરજિયાતપણે ઔપચારિક શિક્ષણથી, મતલબ કે શાળા શિક્ષણથી એ એનો અનુભવ પ્રાપ્ત કરતો થશે. અને એનો ધ્યેય એ છે કે શરૂઆતથી જ બાળકના સર્વાંગી અધ્યયન અને વિકાસ પામતું એ બાળક થાય. આવા એક લક્ષ્ય સાથે 3જા વર્ષથી શાળા શિક્ષણના અનુભવમાં દાખલ કરવાનું એક સૂચન એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સમાવેલું છે. ચિત્રની મદદથી આપણે જોઈ શકીએ છીએ કે 10-2નું એક માળખું છે, અને નવું માળખું બીજી તરફ જે છે એ 5-3-3-4નું માળખું છે. મતલબ 4 તબક્કામાં નવું માળખું વહેંચાયેલું છે, જ્યારે જૂનું માળખું છે એ 2 તબક્કામાં વહેંચાયેલું છે. તો હવે આપણે 4 જે તબક્કા આપણી સામે છે નવા શાળા શિક્ષણના, એ જોવાના છીએ. તો સૌથી પહેલો જે તબક્કો, અને ખૂબ મહત્ત્વનો તબક્કો જેને આપણે કહી શકીએ, એ છે ફાઉન્ડેશનલ સ્ટેજ. અને આમ જોઈએ તો પૂર્વ પ્રાથમિક તબક્કો પણ એને કહેવામાં આવે છે. આંગણવાડી, બાલવાટિકા અથવા તો પૂર્વ પ્રાથમિક, આવા વિભાગોનો એમાં સમાવેશ થશે. ઇંગ્લિશમાં કહીએ તો એ ફાઉન્ડેશનલ સ્ટેજ છે. અને આ સ્ટેજમાં બાળકનો 3જા વર્ષે ની ઉંમર થાય ત્યારે એનો એમાં સમાવેશ થશે, અથવા તો એમને એમાં પ્રવેશ આપવામાં આવશે. તો આ 5 વર્ષનું આખું આ માળખું થાય છે. ફાઉન્ડેશનલ સ્ટેજનું જે માળખું છે એમાં 5 વર્ષનો સમાવેશ છે. મતલબ કે બાળક 3જા વર્ષે
એમાં પ્રવેશ મેળવે અને એ 8 વર્ષનું થાય ત્યાં સુધીમાં આ 5 વર્ષના સમયગાળામાં એ શિક્ષણ મેળવતો થશે. અહીં પહેલાં અને બીજા ધોરણને અંદર સમાવેશ કરી દેવામાં આવ્યો છે. મતલબ કે બાળકને પહેલાં 3 વર્ષ જે છે એ આંગણવાડી અથવા તો બાલવાટિકામાં એને પ્રવેશ આપવામાં આવે. પછી એ 3, 4 અને 5 ધોરણનો 5 વર્ષની ઉંમરનો થાય પછી એ ત્યાં સુધીમાં આંગણવાડી અને બાલવાટિકામાં અભ્યાસ મેળવશે અને બાકીના જે 2 વર્ષ છે એ ધોરણ 1 અને ધોરણ 2 એમાં એ પ્રવેશ મેળવશે. તો આ રીતે 5 વર્ષ થાય છે. 3 વર્ષ આંગણવાડીના અને 2 વર્ષ એ ધોરણ 1 અને 2ના. તો આવા 5 ધોરણ છે એ આ તબક્કામાં સમાવેશ કરવામાં આવે છે. અને એટલે સંખ્યાની દ્રષ્ટિએ આપણી સામે માળખું રજૂ થાય ત્યારે 5 એ પહેલાં આવે છે. શું કામ? તો કે આ 5 છે એ મતલબ 3 વર્ષ આંગણવાડીના અને 2 વર્ષ છે ધોરણ 1 અને 2ના. અહીં બહુ મોટો ફેર આપણી સામે નવા શિક્ષણ માળખામાં જોવા મળે છે એ છે કે જૂના માળખામાં પહેલું બીજું ધોરણ એક આખા 10ના તબક્કામાં શરૂઆત ત્યાંથી થતી હતી, જ્યારે નવા માળખામાં એ માત્ર ને આંગણવાડી અને પહેલું અને બીજું ધોરણ એવી રીતે 5ના માળખામાં એનું સેટઅપ થાય છે. અહીં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણને મહત્ત્વ આપવામાં આવશે. આ તબક્કો ખૂબ મહત્ત્વનો સાબિત થવાનો છે, કારણ કે વિદ્યાર્થીનો બેઝ જે છે એ આ તબક્કામાં ઘડાવવાનો છે. અને એક શબ્દ આપણી સામે અહીંયા જે આવે છે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ. જે બીજો મુદ્દો આ જ લેક્ચરમાં આપણે હમણાં જોવાના છીએ માળખું પૂરું થાય પછી. બહુ મહત્ત્વનો એ તબક્કો છે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ. આને ખૂબ મહત્ત્વ આપવામાં આવશે. મતલબ બાળક જ્યારે 3જા વર્ષની ઉંમરે શાળા શિક્ષણમાં જોડાય છે ત્યારે એને કેવી રીતે શિક્ષણ આપવું અને એની કેવી રીતે કાળજી લેવી, આ બધી પાયાની બાબતો ઉપર ખૂબ બધું મહત્ત્વ આપવામાં આવવાનું છે. એટલે ફાઉન્ડેશનલ સ્ટેજ જે છે, પૂર્વ પ્રાથમિક તબક્કો એ દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સાબિત થાય છે. અને આ આખા તબક્કા માટે જે શિક્ષકો કામ કરશે એને તાલીમબદ્ધ કરવામાં આવશે, એને અમુક કોર્સિસમાં જોડવામાં આવશે. ટૂંકમાં ફાઉન્ડેશનલ સ્ટેજ માટે એમાં જે કોઈ કામ કરે છે, આંગણવાડી હોય તો એના કાર્યકરો, પહેલું બીજું ધોરણ હોય તો એના શિક્ષકો, આને તાલીમબદ્ધ કરવામાં આવશે અને સક્ષમ બનાવવામાં આવશે, જેથી કરી અને એ આ તબક્કામાં 5 વર્ષના આ તબક્કામાં સારામાં સારી રીતે અસરકારક રીતે પ્રારંભિક શિક્ષણનો પાયો છે નાખી શકે અને વિદ્યાર્થીને એ માટે તૈયાર કરી શકે. એટલે આમ ફાઉન્ડેશનલ સ્ટેજ તરીકે આ આખું 5 વર્ષનું આ જે પહેલો તબક્કો છે એ ઓળખાશે. ત્યારબાદ બીજો જે તબક્કો છે એ પ્રિપેરેટરી સ્ટેજ જેને કહેવામાં આવે, અને ગુજરાતીમાં એને તબક્કો કહીએ તો પ્રારંભિક તબક્કો. જો અત્યાર સુધી જૂના માળખામાં અથવા તો હાલના માળખામાં આપણે પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક આવા નામે જુદા જુદા તબક્કાઓને ઓળખીએ છીએ. જ્યારે નવું જે શાળાનું માળખું છે એ પૂર્વ પ્રાથમિક, પછી પ્રારંભિક, પ્રાથમિક, માધ્યમિક આવા સ્ટેજ તરીકે ઓળખાવાના છે. એટલે બીજો જે સ્ટેજ છે એ પ્રિપેરેટરી સ્ટેજ ઇંગ્લિશમાં એને કહી શકાય, ગુજરાતીમાં પ્રારંભિક તબક્કો. અને ધોરણ 3 થી 5 એ અહીંયા અલગ પડે. હાલનું જે શિક્ષણનું માળખું છે એમાં આપણે સૌ જાણીએ છીએ કે 1 થી 5 એ નિમ્ન પ્રાથમિક, 6 થી 8 ઉચ્ચ પ્રાથમિક આવા તબક્કાઓમાં વહેંચાયેલું છે. જ્યારે અહીંયા 3 થી 5ને પ્રારંભિક તબક્કો એવું નામ આપવામાં આવ્યું. અને આમાં ઉંમર 8 થી 11 વર્ષના બાળકોનો સમાવેશ થવાનો છે. આપણે સૌ જાણીએ છીએ કે 8 વર્ષ સુધી એ ફાઉન્ડેશનલ સ્ટેજમાં વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવવાનો છે. તો આંગણવાડીના અને ધોરણ 1 અને 2 આ બધું સાંકળીને 5 વર્ષનો અભ્યાસ કર્યા પછી ધોરણ 3 અને 4 અને 5 આ ધોરણના અભ્યાસ માટે એ આ તબક્કામાં પ્રવેશ કરશે અને એને આપણે પ્રારંભિક તબક્કો અથવા તો પ્રિપેરેટરી સ્ટેજ એવું કહીએ છીએ.
8 વર્ષથી 11 વર્ષના જે બાળકો છે એ આ સ્ટેજમાં આવરી લેવામાં આવશે અને આ સ્ટેજમાં રમતગમત, શોધ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ એને મહત્ત્વ આપવામાં આવશે. હજી આ તબક્કામાં એવું કંઈ સિલેબસ બેઝડ પુસ્તકો આધારિત આખું અધ્યયન જ થાય એવો આગ્રહ નથી. વધુ મહત્ત્વ રમતગમત, શોધ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ બાળક મેળવતો થાય એને ખૂબ મહત્ત્વ આપવામાં આવશે, જેથી કરી અને એ વિષયના પાયાના જે ખ્યાલો છે એના તરફ અથવા તો શિક્ષણની પ્રક્રિયામાં એ રસમગ્ન બને અથવા તો એ એમાં પૂરું એકાગ્ર થઈ શકે એવી પ્રવૃત્તિઓ, એવી રમતો, શોધ આવી બધા આધારિત પ્રવૃત્તિઓ એને કરાવવામાં આવશે. શિક્ષણ પદ્ધતિ અને અભ્યાસક્રમની જે શૈલી આ તબક્કામાં રાખવામાં આવશે એ આંગણવાડીનો જે તબક્કો હતો એના જેવી રાખવામાં આવશે. મતલબ કે હજી એની સામે કોઈ નવી પદ્ધતિઓ કે કોઈ એવા ઊંચી અભ્યાસક્રમ શૈલીઓ એની સામે રજૂ થશે નહીં. આ સ્ટેજમાં એને હજી એવી રીતે જ ટ્રીટ કરવામાં આવશે જેવી રીતે એ આગળના 5 વર્ષના તબક્કામાં અભ્યાસ કરતા હતા. તો આ એક નવા શિક્ષણ માળખાની આ એક આગવી વિશેષતા એને કહી શકીએ કે પદ્ધતિની વિચારણા કઈ રીતે કરવામાં આવી. તો કે જે તબક્કામાં બાળક હોય એ તબક્કાની મેથડ કે પદ્ધતિ કેવી શિક્ષણની, તો કે એના આગળના તબક્કા જેવી, જેથી કરી અને વિદ્યાર્થી ગૂંચવાય નહીં અથવા તો એની સામે અચાનક ભારપૂર્વકનું શિક્ષણ આવી ન પડે. તો આ બાબતનું એમાં ધ્યાન રાખવામાં આવ્યું. ઉપરાંત વાંચન, કથન, શારીરિક શિક્ષણ, કલા, ભાષા, વિજ્ઞાન આના પાયાના ખ્યાલો જે છે એ વિદ્યાર્થી સામે રજૂ કરવામાં આવશે અથવા તો વિદ્યાર્થીને આવા વિષયો તરફ લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવશે. આગળના તબક્કાઓમાં એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાના છે, પણ એના માટેનો એક પાયો તૈયાર કરવાનું કામ એ આ તબક્કામાં કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સામે અમુક વિષયો ને પણ એવા કે જે મનોરંજન સાથે શીખી શકાય, ખાસ વાંચન, ગણન, કથન અથવા તો શારીરિક શિક્ષણ હોય કે ભાષા હોય કે કલા, આના તરફ એને અભિમુખ કરવાનો પ્રયાસ છે એ આ તબક્કામાં કરવામાં આવશે. તબક્કાનો મુખ્ય હેતુ એ છે કે શિક્ષણ જે છે એ ભલે ઔપચારિક હોય અહીંયા, પણ એ જીવંત બને. વિદ્યાર્થી એની સામે એકાગ્ર થાય અને જીવંત રૂપે એમાં ભાગ લેતો થાય એ બાબત પર ખાસ મહત્ત્વ આ તબક્કામાં આપવામાં આવશે. ત્રીજો જે તબક્કો છે એ છે મિડલ સ્ટેજ, એનું નામ ઇંગ્લિશમાં કહી શકીએ અને ગુજરાતીમાં એને ઉચ્ચ પ્રાથમિક તબક્કો એવું કહેવામાં આવશે. એટલે આગળનું 5 વર્ષનો જે તબક્કો હતો પૂર્વ પ્રાથમિક, પછીનો જે 3 વર્ષનો તબક્કો આવ્યો ધોરણ 3, 4 અને 5 એને આપણે નામ આપ્યું પ્રારંભિક તબક્કો, અને ત્રીજો જે તબક્કો આવ્યો અને એમાં પણ આપણે જાણીએ છીએ કે 3 વર્ષ છે અને એને ઉચ્ચ પ્રાથમિક એવું નામ આપવામાં આવ્યું છે. અને અહીં ધોરણ 6, 7 અને 8 એ 3 ધોરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉંમર જોઈએ તો 11 થી 14 વર્ષના જે બાળકો છે એ આ તબક્કામાં પ્રવેશ કરશે અથવા એ બાળકોને આમાં આવરી લેવામાં આવશે. એટલે એક રીતે આપણે જોઈએ તો જો પ્રાથમિક શિક્ષણને એક જુદા જુદા તબક્કાઓમાં વહેંચી દેવાની ભલામણ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી અને એના કારણે પ્રાથમિક શિક્ષણનો જે પાયો છે એ મજબૂત થાય એવું એનું એક લક્ષ્ય છે કે જુદા જુદા તબક્કાઓમાં જુદી જુદી પદ્ધતિથી, જુદા જુદા અભ્યાસક્રમથી વિદ્યાર્થીને એવી રીતે તૈયાર કરવો કે જે ભવિષ્યના શિક્ષણ માટે થઈ અને સક્ષમ બને. તો આ ત્રીજો જે સ્ટેજ છે એ છે મિડલ સ્ટેજ અથવા તો ઉચ્ચ પ્રાથમિક તબક્કો, અને એમાં 6 થી 8 ધોરણનો સમાવેશ થાય. અને ઉંમર જોઈએ તો 11 થી 14 વર્ષના બાળકોનો આમાં સમાવેશ થાય. અહીં પણ આપણે જોઈ શકીએ કે આ તબક્કાની શિક્ષણ પદ્ધતિ કેવી રહેશે, અભ્યાસક્રમ શૈલી કેવી રહેશે, તો કે એ પાછી એના આગળના તબક્કા જેવી, મતલબ કે પ્રિપેરેટરી સ્ટેજ અથવા તો પ્રારંભિક તબક્કો જે હતો એના જેવી ટ્રીટમેન્ટ બાળકને મળશે એવા પ્રયત્નો કરવામાં આવશે અથવા એ બાબત પર વધુ મહત્ત્વ આપવામાં આવશે. તો મિડલ સ્ટેજ ની વિષય અથવા તો એનો અભ્યાસક્રમ કેવો હશે એ બાબતની જો એના પર ધ્યાન આપીએ તો આપણે જાણી શકીએ કે આ તબક્કામાં વિષયો જે છે એના અમૂર્ત ખ્યાલો
એના પર ચર્ચા કરવાનું થશે બાળકને. બાળકની સામે વિષયો રજૂ કરવામાં આવશે, પણ એની ઊંડાણપૂર્વકની માહિતીમાં હજી એને લઈ જવાની વાત નથી, પણ એના અમૂર્ત ખ્યાલો, એનો એક બેઝિક કોન્સેપ્ટ એને ખ્યાલ આવે, એના પર એ ચર્ચા કરતો થાય, એના પર એ વિચાર કરતો થાય, એવી રીતે એની સામે વિષયોની રજૂઆત કરવામાં આવશે, અથવા તો એવી રીતે એને વિષય સાથે જોડવાનું કામ કરવામાં આવશે. એટલે વિદ્યાર્થી વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, આર્ટ્સ કે વાણિજ્ય જેવા વિષયો માટે થઈ અને તૈયાર થાય, ખાસ તો એનો પાયો મજબૂત કરે આ તબક્કામાં, જેથી કરીને ભવિષ્યમાં આ વિષયો ઉપર એ ગહનપૂર્વકનું કામ કરી શકે, એવા એક ધ્યેય સાથે આ તબક્કામાં કામ થશે. બાળકોને જે તે વિષય શિક્ષક દ્વારા અથવા તો દરેક વિષયના પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિષયને ભણાવવાના પ્રયત્નો થશે. અહીં વિષય શિક્ષકનો કોન્સેપ્ટ આપણી સામે આવે છે. મતલબ કે ધોરણ 6, 7 અને 8માં દરેક વિષય માટે એક અલગ વિષય નિષ્ણાંત હોય, અથવા તો વિષય શિક્ષક એની સામે રજૂ થાય અને પ્રવૃત્તિમય શિક્ષણ જે તે વિષયનું આપવામાં આવે. પ્રયોગોની જરૂર હોય તો પ્રાયોગિક શિક્ષણની ત્યાં ઉપયોગમાં લેવામાં આવે અને વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવામાં આવે, અથવા તો પ્રવૃત્તિઓના આધારે વિદ્યાર્થીઓને જે તે વિષય સાથે જે તે વિષય શિક્ષક દ્વારા જોડવાનું કામ કરવામાં આવે. તો ત્રીજા તબક્કા પછી આપણે જોઈએ છીએ કે ચોથો જે તબક્કો છે એ છે સેકન્ડરી સ્ટેજ, અને જેને માધ્યમિક તબક્કો કહેવામાં આવે છે. ધોરણ 9થી 12 અને 14થી 18 વર્ષના બાળકોનો આમાં સમાવેશ. અહીં પણ આપણને ખૂબ મોટો એક ફેરફાર આપણી સામે આવે છે, એ છે નવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 9થી 12નો એક તબક્કો બને છે. અને હાલના માળખામાં આપણે સૌ જાણીએ છીએ કે ધોરણ 9-10 એ અલગ છે, ધોરણ 11-12નો તબક્કો અલગ છે. મતલબ ધોરણ 9 અને 10ને આપણે માધ્યમિક શાળા કહીએ છીએ, જ્યારે ધોરણ 11 અને ધોરણ 12ને આપણે ઉચ્ચતર માધ્યમિક તબક્કા તરીકે ઓળખીએ છીએ. અહીં આ ચારે ધોરણ એક થાય છે. મતલબ ધોરણ 9થી 12નો એક સંયુક્ત તબક્કો આ બને છે, અને એને નામ આપવામાં આવ્યું છે માધ્યમિક તબક્કો. એટલે સ્વાભાવિક રીતે ઉચ્ચતર માધ્યમિક એવો કોન્સેપ્ટ છે અહીંયાથી રદ થતો હોય એવું પરિવર્તન આપણે જોઈએ છીએ. મતલબ માધ્યમિક તબક્કામાં ધોરણ 9થી 12નો સમાવેશ થશે અને 14થી 18 વર્ષના બાળકો આમાં આવરી લેવામાં આવે. સેકન્ડરી સ્ટેજ તરીકે આ ઇંગ્લિશમાં તબક્કો ઓળખાશે, અને એમાં ધોરણ 9થી 12નો સમાવેશ કરવામાં આવશે. 14થી 18 વર્ષના બાળકો એમાં જોડાશે. આ 4 વર્ષના અભ્યાસક્રમમાં મલ્ટીડિસિપ્લિનરી અભ્યાસ પર ભાર મૂકવામાં આવશે. આ પણ એક નવો ખ્યાલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લઈને આવ્યો છે, એ છે મલ્ટીડિસિપ્લિનરી અભ્યાસક્રમ. મતલબ કે હાલમાં જે જુદા જુદા પ્રવાહો, વિષયો પ્રમાણે આપણે સૌ જાણીએ છીએ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ સામાન્ય પ્રવાહ, વાણિજ્ય પ્રવાહ કે સાયન્સ પ્રવાહ, આવા પ્રવાહો છે. તો અહીં મલ્ટીડિસિપ્લિનરી અભ્યાસક્રમ નો એક ખ્યાલ આપણી સામે રજૂ કરવામાં આવશે, અને એમાં વિદ્યાર્થીને વિષય પસંદગીની તક મળશે. ડ્રાફ્ટનું રીડિંગ કરીએ નવી શિક્ષણ નીતિના, તો એક ખ્યાલ આવશે કે વિદ્યાર્થીને વિષય પસંદગી કરવાની એક બહોળી તક છે એ આ તબક્કામાં મળશે. મતલબ એવું નથી કે સાયન્સના વિદ્યાર્થીઓ ચોક્કસ વિષયો જ પસંદ કરે, ભાષાના વિદ્યાર્થીઓ, આર્ટ્સ કે કોમર્સના વિદ્યાર્થીઓ અમુક એના ચોક્કસ જ વિષય પસંદ કરી શકે, એવું નહીં. સાયન્સના વિદ્યાર્થીને જો ભાષાના અમુક વિષયોમાં રસ હોય તો એમાંથી એ પણ પસંદ કરી શકે. એવી એક બહોળી વિષય પસંદગીની તક આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ સૂચવી છે, અને એ આ તબક્કામાં જોવા મળશે. મતલબ વિદ્યાર્થી છે એ આ 4 વર્ષ, અને આમ પણ શાળા શિક્ષણના ખૂબ મહત્ત્વના વર્ષ આપણે કહી શકીએ, કારણ કે વિષયોનો એક દ્રઢ ખ્યાલ, ઊંડાણપૂર્વકનો ખ્યાલ એ આ તબક્કામાં મળવાનો હોય. એટલે એને વિષય પસંદગી એ અહીંયા ખૂબ મહત્ત્વની સાબિત થાય છે. અહીંયાથી જે વિષય એ પસંદ કરશે એ વિષયમાં એ ઉચ્ચ શિક્ષણમાં આગળ જવાનો છે, અને ભવિષ્યમાં એ વિષયના ક્ષેત્રમાં એ તૈયાર થવાનું છે. એટલે આ તબક્કામાં એને વિષય પસંદગી કરવાની તક આપવામાં આવે, અને વિદ્યાર્થી જો પોતાના રસનું ક્ષેત્ર પસંદ કરે તો સારું એવું કામ એમાં કરી શકે, એ આ તબક્કાનો એક ધ્યેય છે. એટલે
મિડલ સ્ટેજ તરીકે ઓળખાતો આ તબક્કો છે એ મલ્ટીડિસિપ્લિનરી અભ્યાસ પર ભાર મૂકવાનો છે. વિદ્યાર્થીને વિચારતો કરવો, તાર્કિક સમજ એનામાં કેળવવી એવી બાબતને પણ મહત્ત્વમાં આપવામાં આવશે. મતલબ કે માત્ર વિષયનું જ જ્ઞાન નહીં, માત્ર વિષયનું જ શિક્ષણ નહીં, પણ એ વિષયના શિક્ષણની સાથે સાથે એ તાર્કિક બને, રેશનલ બને, એનામાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવાય એવા પ્રયત્નો પણ આ તબક્કામાં થાય. મતલબ વિદ્યાર્થીને એક ભવિષ્યના સારા એવા નાગરિક તરીકે તૈયાર કરવાનું કામ પણ આ તબક્કામાં ક્યાંક ને ક્યાંક થવાનું છે. વિદ્યાર્થી મહત્ત્વાકાંક્ષી બને, પોતાના જીવન પ્રત્યે, પોતાના ફ્યુચર ભવિષ્ય પ્રત્યે, પોતાના ઇવન રોજગારી કે વ્યવસાય પ્રત્યે પણ એ મહત્ત્વાકાંક્ષી બને એવું પ્રોત્સાહન આ તબક્કામાં આપવામાં આવે. વિષય પસંદગીની તક દ્વારા એ ભવિષ્યમાં જે એના રસના વિષયમાં આગળ વધી શકે એવી રીતે તૈયાર કરવાનું કામ આ માધ્યમિક તબક્કામાં ધોરણ 9થી 12માં કરવામાં આવશે. અને આ તબક્કો એ આપણે સૌ જાણીએ છીએ કે બાળકની ઉંમર પણ એ ઓલરેડી તરુણાવસ્થામાં પ્રવેશી ગયો હોય અને આ સમયગાળા દરમિયાન એ યુવાવસ્થામાં પ્રવેશે એવા સમયગાળા દરમિયાન એને જો પોતાની પસંદગીનું ક્ષેત્ર મળી જાય અને સારું એવું એમાંથી માર્ગદર્શન એ મેળવતો થાય તો એ સારા ભવિષ્ય માટે અથવા તો પોતાના સારા ભવિષ્ય માટે તૈયાર થઈ શકે. તો આ 4 વર્ષનો આ એક તબક્કો છે. અહીં ખાસ કરીને વિદ્યાર્થીને ધોરણ 10 પછી અભ્યાસ છોડી શકવાનો વિકલ્પ મળશે. આ પણ એક પરિવર્તન કહી શકાય કે 9થી 12નો સંયુક્ત તબક્કો તો ખરો, પણ એવું જરૂરી નથી કે એ આખો તબક્કો પૂર્ણ કરે. ધોરણ 10 પછી કોઈ વિદ્યાર્થીને એવું થાય કે પોતે કોઈ વ્યવસાયમાં જોડાવા ઈચ્છે છે, કોઈ અલગ વેપાર ધંધામાં એ જોડાવા ઈચ્છે છે, તો ધોરણ 10 પછી એ એનો અભ્યાસ છોડી શકે અને એનો અધૂરો અભ્યાસ છે એવું માની ન શકાય. એને ધોરણ 10 પછીનું સર્ટિફિકેટ પણ મળે અને ભવિષ્યમાં જો એ ઈચ્છે તો ધોરણ 11 અને 12 અથવા તો ધોરણ 11માં એ ફરી પ્રવેશ મેળવી અને આખો તબક્કો પૂર્ણ પણ કરી શકે. એટલે વ્યાવસાયિક અથવા તો અન્ય કોઈ પણ અભ્યાસક્રમોમાં જોડાવા માટેનો એને વિકલ્પ મળે. તો આ રીતે પણ આ તબક્કામાં એક એની ખાસ લાક્ષણિકતા આપણે કહી શકીએ કે ધોરણ 10 પછી એ છોડી શકે અભ્યાસ અને એનો અભ્યાસ 10 સુધીનો પૂર્ણ છે એવું એક એને સર્ટિફિકેટ પણ મળી શકે અને 11માં એ ફરીથી પ્રવેશ મેળવી અને 12 સુધીનો આખો તબક્કો એ પૂર્ણ પણ કરી શકે. તો આ રીતે શાળા શિક્ષણનું આ નવું માળખું જે છે એ આ તમામ તબક્કાઓ ની એક ખૂબ સરસ લાક્ષણિકતા આપણે કહીએ તો વિદ્યાર્થીના જ્ઞાનાત્મક વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. મતલબ કે વિદ્યાર્થીનો માનસિક વિકાસ કેવો થતો હોય, અમુક ઉંમર પ્રમાણે એનામાં જ્ઞાનાત્મક વિકાસ થતો હોય, એના મગજનો વિકાસ થતો જાય, એનું બુદ્ધિનું લેવલ છે એ વધતું જાય. તો ઉંમર પ્રમાણે એ જુદા જુદા તબક્કાઓમાં પ્રવેશે અને એ તબક્કાઓમાં એ પ્રકારનું કામ એને મળી રહે, એ પ્રકારની પદ્ધતિ અભ્યાસની અપનાવવામાં આવે શિક્ષક દ્વારા અને એ પ્રકારનો એ લેવલ પ્રમાણેનો અભ્યાસક્રમ એની સામે આવે એવી બધી બાબતોને ધ્યાનમાં રાખી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ શાળાનું નવું માળખું જે છે એ આપણી સામે રજૂ કરવામાં આવ્યું છે. તો આ એક આમૂલ પરિવર્તન આપણે કહી શકીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ 10+2ના જે શિક્ષણ નું માળખું છે એની જગ્યાએ નવું માળખું લઈને આવવાનું છે અને 2030 સુધીમાં એનું અમલીકરણ થાય એવા પ્રયત્નો પણ થવાના છે. બીજો મહત્ત્વનો મુદ્દો જે આ લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છીએ એ છે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ, અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એવા ઇંગ્લિશ નામે એ ECCE એવા શોર્ટ ફોર્મથી ઓળખાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની આ એક ખૂબ મહત્ત્વની ભલામણ કહી શકીએ, પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ. આપણે સૌ જાણીએ છીએ કે બાળકને પ્રારંભથી જ જો અમુક ટ્રીટમેન્ટ આપવામાં આવે તો એ ખૂબ સારી રીતે અભ્યાસના ક્ષેત્રમાં એ આગળ વધી શકે અને નાનપણથી જે ટેવો સુટેવો કે જે વિચારો એનામાં પ્રસ્થાપિત થયા હોય એ લાંબા સમય સુધી એના જીવનમાં રહેતા હોય આપણે સૌ જાણીએ છીએ. એટલે આ કોન્સેપ્ટ ખૂબ મહત્ત્વનો છે.
શું છે આ કોન્સેપ્ટ આખો? તો કે પહેલી વાત, સંશોધનોએ એવું સાબિત કર્યું કે બાળકોનો 85% વધુ સંકુચિત મગજનો વિકાસ જે છે એ 6 વર્ષની ઉંમર પહેલાં થાય છે. મતલબ કે બાળકના જન્મ પછી 6 વર્ષ સુધીમાં એનો 85% જેટલો સંકુચિત મગજનો વિકાસ, સંચિત મગજનો વિકાસ જે છે એ થતો હોય. તો આ સંશોધનોનું તારણ છે. અને આપણે સૌ જાણીએ છીએ કે જૂનું જે માળખું અથવા તો હાલનું 10+2નું જે માળખું છે એમાં 6 વર્ષ સુધી તો બાળક શાળા શિક્ષણથી ક્યાંક ને ક્યાંક વંચિત રહે છે, અથવા તો શાળા શિક્ષણ સાથે સીધું ફરજિયાતપણે જોડાતું નથી. એ આંગણવાડીમાં જાય ન જાય તો પણ ચાલે, પહેલા ધોરણમાં એને ફરજિયાત પ્રવેશ છે, તો 6 વર્ષ સુધી એને શાળાના શિક્ષણના અનુભવો તો મળતા જ નથી. તો એક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો એક એવો ગોલ કે બાળકને 3જા વર્ષથી શાળા શિક્ષણમાં પ્રવેશ આપવામાં આવે અને એ વર્ષો જે છે 6 વર્ષ સુધીનો એનો સમયગાળો, એમાં એને અમુક એવા શૈક્ષણિક અનુભવો પૂરા પાડવામાં આવે જેથી કરી એને ભવિષ્ય માટે તૈયાર થાય. તો 2030 સુધીમાં આ કોન્સેપ્ટ જે છે એનું પણ બને એટલું વહેલું અમલીકરણ કરવાનું એક લક્ષ્ય 2020ની શિક્ષણ નીતિનું છે. અને આદર્શ ગુણોનો વિકાસ થાય બાળકમાં એવો એક પ્રયાસ એ છે. અને એના ભાગરૂપે એક વિચાર જે સૂચવવામાં આવ્યો છે એ છે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, મતલબ કે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ. બાળક જન્મે ત્યારથી જ, અને આમ કહીએ તો ડૉક્ટરોનો પણ એવો મત છે કે બાળક તો માતાના ગર્ભમાં હોય ત્યારથી શીખવા માંડે છે. અમુક અઠવાડિયાઓ પછી બાળક છે એ એના માતાના ઉદરમાં જ શિક્ષણ પ્રાપ્ત કરતું થઈ જાય છે. એ જે સાંભળે છે, એ જે અનુભવે છે, એનાથી એ શીખતું હોય. તો જન્મ પછીના આ જે 6 વર્ષનો સમયગાળો છે એ પણ શીખવા માટેનો એક ઉત્તમ સમયગાળો માનવો રહ્યો, અને એટલા માટે આ કોન્સેપ્ટ આપણી સામે આવ્યો. તો ECCEના ખ્યાલનો એક ઉદ્દેશ એવો છે કે બાળકનો શારીરિક વિકાસ થાય, એની સાથે સાથે એનો જ્ઞાનાત્મક વિકાસ થાય, એનો ભાવાત્મક વિકાસ થાય, નૈતિક વિકાસ થાય, સાંસ્કૃતિક અને કલાત્મક બાબતો એનામાં વિકસે, એ પ્રત્યાયનમાં ક્યાંક સારો સાબિત થાય, ભાષા ગાણિતિક કૌશલ્યોમાં એ સારી રીતે પ્રભુત્વ મેળવી શકે. તો એટલા માટે એને પ્રારંભમાં અમુક ટ્રીટમેન્ટ આપવી રહી. બાળકના જન્મથી 6 વર્ષ સુધીના સમયગાળામાં એને એવા અનુભવો પૂરા પાડવા જેથી કરી અને આ જે ક્ષેત્રો છે એની અંદર સારું પરિણામ મેળવી શકાય. તો NCERT દ્વારા 2 તબક્કામાં કામ કરવામાં આવશે. નેશનલ કરિક્યુલર એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે કે જે 2 ભાગમાં વહેંચાયેલું હશે. એક તો 0 થી 3 વર્ષ માટેનું એક આવું એક ફ્રેમવર્ક તૈયાર થશે NCERT દ્વારા, અને 3 થી 8 વર્ષ માટેનું જે આપણે સૌ જાણીએ છીએ કે ફાઉન્ડેશનલ સ્ટેજ છે. તો એના માટે એક આખું ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે કે કઈ રીતે કામ કરવું, બાળક સાથે કેવા એને અનુભવો આપવા કે જેથી કરી એને શીખી શકે. તો આવા 2 તબક્કાનું કામ એ NCERT અમુક એના અભ્યાસક્રમ અથવા તો એની પદ્ધતિ શાસ્ત્ર અને સંબંધિત બાબતો તૈયાર કરવાનું કામ કરશે. અને 0 થી 3 વર્ષનું જે માળખું, જે મટીરિયલ તૈયાર થશે એ માતા પિતાને આપવામાં આવશે. એના માટે માતા પિતાને તાલીમ આપવાનું કામ કરવામાં આવશે. અને એણે 0 થી 3 વર્ષ સુધી બાળક કે જે એના માતા પિતા પાસે રહેવાનું, તો એની સાથે કેમ કામ કરવું, એને કેવા અનુભવો આપવા, એને કઈ રીતે તૈયાર કરવો, એની ગાઈડલાઇન્સ અથવા તો એની તાલીમ છે માતા પિતાને આપવામાં આવશે. જ્યારે 3 થી 8 વર્ષની શિક્ષણની જે આખી બાબતો છે, પદ્ધતિ કે અભ્યાસક્રમ કે ટ્રીટમેન્ટને લઈને, તો એ ફાઉન્ડેશનલ સ્ટેજના જે કાર્યકર હશે અથવા તો જે શિક્ષક હશે એમને એની તાલીમ આપવામાં આવશે અથવા તો એનું માર્ગદર્શન આપવામાં આવશે. ECCE એ અસરકારક રીતે એનું અમલીકરણ થાય એ માટેની અમુક ભલામણો રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી. જરૂર પડે અમુક ફેરફારો કરવામાં આવશે એવું પણ સૂચવવામાં આવ્યું. દાખલા તરીકે આંગણવાડીના જેટલા કેન્દ્રો અત્યારે ચાલે છે કે જેમાં બાળકો આંગણવાડીમાં જતા હોય અથવા પ્રવેશ મેળવે છે, તો આ જેટલા પણ આંગણવાડી
ના કેન્દ્રો છે એને ઉચ્ચ ગુણવત્તા સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવશે, રમતગમતના સાધનો પૂરા પાડવામાં આવશે અને સારી રીતે એના કાર્યકરો કામ કરી શકે એવી રીતે એને તૈયાર કરવામાં આવશે. એટલે મોટી જવાબદારી માતા પિતા સામે તો છે જ 0 થી 3 વર્ષની, પણ 3 વર્ષથી લઈ અને 5 વર્ષનો જે માળખું છે આંગણવાડી, 5 વર્ષના માળખામાં જે આંગણવાડીનો આખો વિભાગ છે એની અંદર કામ કરતા જે આંગણવાડીના કાર્યકરો છે એને તાલીમબદ્ધ કરવામાં આવશે. ઉપરાંત આંગણવાડીના કેન્દ્રો જે છે એને સારી ક્વોલિટીથી સજ્જ કરવામાં આવશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવશે, રમતગમતના સાધનો જેવી સુવિધાઓ એને પૂરી પાડવામાં આવશે. એ ઉપરાંત દરેક આંગણવાડીમાં હવાની અવર જવર વાળી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની સામે મૂકવામાં આવે, સારી રીતે ડિઝાઇન કરેલી અને બાળકોને ગમે એવું વાતાવરણ એમાં સર્જવાનો પ્રયાસ કરવામાં આવશે, સારા બાંધકામવાળી અથવા તો સારી રીતે સજાવટ કરેલી ઇમારતોનું નિર્માણ કરવામાં આવશે. ટૂંકમાં એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે કે જેમાં બાળકને ગમે, બાળકને રસ પડે, એ રમતો થાય, એ આંગણવાડીમાં આવતો થાય, રોજ આવે એને આવવું ગમે અને એના જે આંગણવાડીમાં કામ કરતા શિક્ષકો છે એની સાથે રહી અને એ સારા શિક્ષણ અનુભવો મેળવે એવા પ્રયાસો કરવાનું સૂચવવામાં આવ્યું છે. ઉપરાંત ECCE અંતર્ગત બાળકો છે પ્રવૃત્તિઓથી સજ્જ થાય એને ખૂબ બધી પ્રવૃત્તિઓ અહીંયા કરાવવામાં આવશે અને પ્રાથમિક શાળામાં સહજતાથી પ્રવેશ કરે એવું એક લક્ષ્ય છે ECCEનું, કે બાળકને આંગણવાડીમાં એવી રીતે ટ્રીટમેન્ટ કરવો કે એ પ્રાથમિક શાળામાં જતાં મૂંઝવણ ન અનુભવે. ઘણી વખત આપણે એવા બાળકો અનુભવ્યા છે કે એ આંગણવાડીમાં હોય ત્યાં એ સરસ રોજ જતા હોય, પણ પ્રાથમિક શાળામાં જવામાં એને ડર લાગે. ક્યાંક એને એવું લાગે કે ક્યાંક ત્યાં સાહેબો મોટા હોય, ત્યાં તો બહુ શાળા મોટી હોય, કામ મોટું કરવાનું થાય, ધોરણ એને ઊંચા લાગે. આવો ડર બાળકમાં પહેલા ધોરણમાં પ્રવેશે ત્યારે લાગતો હોય. તો એ ડર દૂર કરવાનું કામ પણ આ તબક્કામાં કરવામાં આવશે કે બાળક સહજતાથી પ્રાથમિક શાળામાં પ્રવેશે, એને કંઈ ડર ન લાગે, એના સાહેબો સાથે પણ એનું મૈત્રીપૂર્ણ વ્યવહાર થાય એવા પ્રયત્નો કરવામાં આવશે. અને એ બાબતે શું કરવું તો કે શાળાઓ અને આંગણવાડીને એકબીજા સાથે જોડવાનું કામ કરવામાં આવે. કઈ રીતે તો કે પ્રાથમિક શાળામાં કોઈ કાર્યક્રમ થાય તો એમાં આંગણવાડીના બાળકોને લઈ જવાના, એટલું જ નહીં, એમાં હાજર રહે એટલું જ નહીં, શાળાનો કોઈ કાર્યક્રમ હોય તો એમાં આંગણવાડીના વિદ્યાર્થીઓ પણ ભાગ લે, એ પણ એની કોઈ કૃતિ રજૂ કરે. જો આ રીતે બંનેનું જોડાણ કરવામાં આવશે અને એનાથી એને મૂંઝવણ કે જે સંકોચ છે પ્રાથમિક શાળામાં પ્રવેશવાનો એ દૂર થાય, એના શિક્ષકોથી એ પરિચિત થાય, સમયે સમયે શાળાના શિક્ષકો જે છે એ આંગણવાડીની મુલાકાત લે અથવા તો આંગણવાડીના બાળકો જે છે શાળામાં મુલાકાતે જાય અને એક મૈત્રીપૂર્ણ વ્યવહાર બંને વચ્ચે થાય, જેથી કરી અને બાળક છે એ સહજતાથી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવી શકે અને એના શિક્ષણના અનુભવોને પ્રાપ્ત કરી શકે. તો આવું પણ ECCE અંતર્ગત સૂચવવામાં આવ્યું છે. મધ્યાહન ભોજનની જે યોજના છે એ પણ પ્રિપેરેટરી વર્ગો સુધી વિસ્તૃત કરવામાં આવશે. મતલબ કે હાલમાં પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજના શરૂ છે જ, તો એને પણ સારી રીતે ગુણવત્તાયુક્ત બનાવવામાં આવશે અને પ્રિપેરેટરી સ્ટેજ સુધી એને વર્ગીકૃત કરવામાં આવશે. મતલબ પ્રાથમિક શાળાના તમામ તબક્કાઓ જે છે એમાં એ લાગુ પાડવામાં આવશે. ઉપરાંત આરોગ્યને લઈને વિદ્યાર્થીઓનો ચેકઅપ થાય સમયે સમયે. જો આ બધી બાબતો, આ બધી સુવિધાઓ એ અર્લી ચાઇલ્ડહુડ કેર સંદર્ભે થવાની છે. મતલબ કે જે શરૂઆતનો તબક્કો છે, 0 થી 6 વર્ષનો તબક્કો, એ તબક્કામાં આ બધી કાળજી લેવામાં આવશે. અને એટલે કેર શબ્દ અહીંયા ઉમેરવામાં આવ્યો છે કે પ્રારંભિક બાળ સંભાળ, અને એમાં આરોગ્યની સંભાળ, એના ગ્રોથ ચેકઅપની સંભાળ, એના વૃદ્ધિ અને વિકાસની એનું મોનિટરિંગ કરવામાં આવે. ઉપરાંત પ્રિપેરેટરી તબક્કો જે છે ત્યાં સુધીના બાળકોની પણ આ કેર લેવામાં આવશે કે સમયે સમયે એનું આરોગ્ય ચેકઅપ થાય, કોઈ રસીકરણ જેવા કાર્યક્રમો હોય તો એને ત્યાં આપવામાં આવે, ઇવન એનું ગ્રોથ મોનિટરિંગ કરવામાં આવે, એનું વજન, ઊંચાઈ, એના વૃદ્ધિ વિકાસ, શારીરિક વૃદ્ધિ, આ બધું જે છે એનો એક રેકોર્ડ રાખવાનું કામ પણ
થાય. તો આવી બધી બાબતો પણ એમાં સૂચવવામાં આવી છે. મહત્ત્વની બાબત એ છે કે ECCE ને અસરકારક રીતે લાગુ પાડવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષકોની એક આખી કેડર ઊભી કરવામાં આવશે. મતલબ કે આંગણવાડીના કાર્યકરો હોય કે ધોરણ 1 થી 2ના શિક્ષકો હોય, એને અમુક કોર્સિસ, અમુક તાલીમ આપી અને ગુણવત્તાયુક્ત કામ કરવા માટે પ્રોત્સાહન કરવામાં આવશે, અથવા તો આખી એવી એક કેડર તૈયાર કરવામાં આવશે કે જે આ પ્રારંભિક બાળ સંભાળનું કામ કરે અને પ્રારંભિક બાળ શિક્ષણનું એ અસરકારક રીતે કામ કરી શકે. અને એટલા માટે એને અમુક તાલીમો આપવામાં આવે, અમુક કોર્સિસ છે એ કરાવવામાં આવશે, અભ્યાસક્રમ અને જે તે વિષયના માળખાઓ બાબતે એને તાલીમબદ્ધ કરવામાં આવશે. તો એની જોગવાઈ અનુસાર એવું પણ ખરું કે આંગણવાડીના જે કાર્યકરો છે કે જે 12 ધોરણ સુધી ભણેલા છે અથવા તો એનાથી વધુ જે લાયકાત ધરાવે છે, એને ECCEનો કોઈ કોર્સ કરવાનું કહેવામાં આવે અને એને તાલીમબદ્ધ કરવામાં આવે. અથવા તો આંગણવાડીના એવા કાર્યકરો જે છે કે જે 12 સુધી નથી ભણ્યા અથવા તો નીચી શૈક્ષણિક લાયકાત ધરાવે છે, તો એવા કાર્યકરોને છે એ એવા કોર્સિસ કરાવવામાં આવે, ડિપ્લોમા કોર્સિસ, કે જેનાથી એને તાલીમબદ્ધ કરવામાં આવે અને ECCE અંતર્ગત એ સારું કામ કરે એ માટે એને તૈયાર કરવામાં આવે. ECCE અભ્યાસક્રમ અને પદ્ધતિ શાસ્ત્રની અગર વાત કરીએ, મતલબ કે અહીંયા હવે આપણે અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશનની વાત જો કરીએ, કેરની વાત આપણે જોઈ કે એમાં કેવી કેવી કાળજીઓ પ્રારંભિક કક્ષાએ બાળકની રાખવામાં આવશે. હવે જો એજ્યુકેશનની વાત કરીએ તો આની આખી અભ્યાસક્રમ અને પદ્ધતિશાસ્ત્રનું જે કામ છે એ સંભાળવાનું કામ MHRDની જવાબદારી રહેશે. અને પૂર્વ પ્રાથમિક શાળાથી લઈ અને પ્રાથમિક શાળા સુધી જે અભ્યાસક્રમ અને પદ્ધતિશાસ્ત્રની રચના થાય એને લાગુ પાડવામાં આવશે. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનું આયોજન, અમલીકરણ, આ બધું જે છે એ અમુક સરકારી સંસ્થાઓને એનું કામ સોંપવામાં આવે. એમાં MHRD જે છે, ત્યારબાદ વુમન એન્ડ ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ વિભાગ આખો જે છે, હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર જે છે, ટ્રાઇબલ અફેર્સ, આ જે વિભાગો છે એ એની જવાબદારી સ્વીકારશે અને ECCE એને એના અભ્યાસક્રમ, એના પદ્ધતિને લઈ અને એક વ્યવસ્થિત એનું અમલીકરણ થાય, અસરકારક રીતે એ ક્ષેત્રમાં કામ થાય એવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. તો આ હતું શાળા શિક્ષણનું નવું માળખું અને ECCE. આ બંને મુદ્દાઓની એક સ્વતંત્ર સમજ આપણે આ આખા લેક્ચરમાં જોઈ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જે છે એ આવા એક નવા આમૂલ પરિવર્તનો સાથે આપણી સામે આવવાનું છે. 10-2ના માળખાની જગ્યાએ એક નવું 5-3-3-4નું માળખું જે આપણે આવવાનું છે, એના તમામ તબક્કાઓની એક સમજ આપણે કેળવી કે એમાં કયા ધોરણના વિદ્યાર્થીઓ હશે, કઈ ઉંમરના બાળકોનો સમાવેશ થશે, અભ્યાસક્રમ અને પદ્ધતિ શાસ્ત્રની પણ આપણે એમાં ઝાંખી કરી કે એમાં એ કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવશે. તો આ એક નવું રાષ્ટ્રીય શિક્ષણનું નવું માળખું આપણી સામે રજૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદનો જે મુદ્દો આપણે ચર્ચા કરીએ છીએ ECCE, મતલબ કે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, કે બાળકના 0 થી 6 વર્ષની અંદર આખી એક અલગ ટ્રીટમેન્ટ એને આપવાની જે ભલામણ કરવામાં આવી છે એ માતા પિતાના પક્ષે પણ એની જવાબદારી છે, ઉપરાંત એની જવાબદારી શિક્ષકો પક્ષે પણ છે, ધોરણ 2 સુધીના શિક્ષકો. તો આ રીતે આખા એક તબક્કામાં આંગણવાડી નું કેવું કામ રહેશે, કેવી ભૂમિકા રહેશે, શિક્ષકની ભૂમિકા શું રહેશે, જુદી જુદી સરકારી સંસ્થાઓ એમાં કઈ રીતનું કાર્ય કરશે, એ બધી બાબતો જોઈ. તો આમ આજના આ ચર્ચાના અંતે આપણે એટલું કહી શકીએ કે 2020ની આ જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એ પરિવર્તનો સાથે આપણી સામે આવવાની છે અને 2030 સુધીમાં એનું અસરકારક અમલીકરણ કરવાના એક લક્ષ્ય સાથે એ આવનારા સમયમાં શિક્ષણના ક્ષેત્રોમાં કામ થવાનું છે. થેન્ક યુ.